નમસ્કાર મિત્રો, આજે ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડોના સંદર્ભમાં આપણે થોડીક વાત કરવી છે. આમ તો ગુજરાત યુનિવર્સિટી એટલે અમારી પોતાની યુનિવર્સિટી, પરંતુ અમે જ્યારે પરિચય આપવાનો હોય ત્યારે ગુજરાત યુનિવર્સિટી લખવાને બદલે અમે સેન્ટ ઝેવિયર્સના સ્નાતક એવું જરૂર લખતા હતા. કેટલીક જાહેરાતો ભૂતકાળમાં એવી પણ આવતી હતી કે ગુજરાત યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ નીડ નોટ અપ્લાય. આ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને લૂણો લગાડનારાઓ આજે પણ બે પાંદડે છે. અને જ્યારે વાઇસ ચાન્સેલરો એ પીસી વૈદ્ય અને ઉમાશંકર જોશીની કક્ષાના ન હોય, પાર્ટીના સામાન્ય કાર્યકર હોય, સત્તારૂઢ પક્ષના કાર્યકરની જેમ એણે વિદ્યાર્થીઓના ટોળા રાજકીય સભાઓ માટે જ્યારે એકઠા કરવાના હોય ત્યારે એમની પ્રતિષ્ઠા રેજ ક્યાંથી અને યુનિવર્સિટીને પણ એનો લૂણો લાગે એ સ્વાભાવિક છે. અમે ચોક્કસપણે કહીએ કે ગુજરાત યુનિવર્સિટીમાંથી અમે પીએચડી કર્યું છે એટલે અમને ગર્વ છે. પણ અત્યારે જે ચાલી રહ્યું છે, ગુજરાત યુનિવર્સિટીનો એક વાઇસ ચાન્સેલર નામે ડોક્ટર પરિમલ ત્રિવેદી જ્યારે વીટીવી ઉપર મારી સાથે પેનલમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ચર્ચામાં બેસે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે, ત્યારે મને લાજ વાટવી સ્વાભાવિક હતી. અને મેં કહ્યું પણ હતું કે પરિમલભાઈ, આ તમને શોભે નહીં. પણ એ પરિમલને ધારાસભ્ય થવાના ધખારા હતા અને એટલા માટે એમણે કોઈ પણ હદે જઈને સરકારમાં બેઠેલાઓની ચાપલુસી કરીને, એમના ખોટે ખોટા કામોનો બચાવ કરીને, ટીવી ચેનલો ઉપર સત્તા પક્ષનો પ્રવક્તા બનીને એની વાત જ્યારે એ મૂકે ત્યારે લાજ આવવાને બદલે એ જાણે કે બે પાંદડે હોય એવું લાગે, પણ એમને ક્યારેય ધારાસભ્ય પદ મળ્યું નહીં. આજે જે વાત કરવી છે જરા નોખી છે. નોખી એટલા માટે છે કે સત્તામાં આવ્યાને ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ થયા, દેશમાં સત્તામાં આવ્યાને 12 વર્ષ થયા, અને હવે તો જે પ્રકારનું જંતર મંતર આંદોલન યુથનું, જેમ જીનું થયું અને જે રીતે વિપક્ષોએ એને ટેકો આપ્યો, એટલે ભલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જે ભારતીય જનતા પાર્ટીના ક્યારેક રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, એ કહેતા હોય કે રાજીનામા તો યુપીએની સરકારમાં પડતા હતા, એનડીએની સરકારમાં નહીં, અને આ વખતે એનડીએની સરકારમાં રાજીનામા પડ્યા છે અને રાજીનામું પડ્યું છે અને ભવિષ્યમાં પડે વધુ એવી પણ શક્યતા છે. હમણાં 2 રાજીનામા તો પડ્યા, એમાં એક તો છે ને જેન જીના આંદોલનને કારણે ધર્મેન્દ્ર પ્રધાને, શિક્ષણ મંત્રીએ ના છૂટકે રાજીનામું આપવું પડ્યું, અને બીજા પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રી જેમને ખાલિસ્તાનવાદીઓએ શહીદ કર્યા હતા, બિયનસિંહ, એમના પૌત્ર બિટ્ટુએ એમની શહીદીને લજવીને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું. એમની રાજ્યસભાની મુદત પૂરી થઈને હવે છે ને પંજાબની વિધાનસભાની ચૂંટણી લડવા માટે એમણે રાજીનામું આપ્યું. મોદી શાહ મોઢું બતાવી શકતા નથી લોકસભામાં. સંસદ
ભવનમાં એ જરૂર હાજર હશે, પરંતુ એમને લાજ વાટતી લાગે છે. જે વિપક્ષો જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એ પ્રશ્નોના ઉત્તર વાળવામાં એમને લાજ આવે છે ને એટલા માટે બનાવટી હાસ્ય ચહેરા ઉપર અંકિત કરીને એ પશ્ચિમી એશિયાના દેશોને લગતી બાબતોની બેઠકો કરે છે, જાણે કે કંઈ બન્યું જ નથી. બધાએ જોયું કે પેલેટ ગનમાંથી ગોળીઓ છૂટી, લાઠીમાર થયો, મહિલા આંદોલનકારીઓ, નાની નાની બાળકીઓ ઉપર અત્યાચાર થયો. બિહારમાં AK-47 માંથી ગોળીઓ છોડાઈ અને આંદોલનકારીઓ જ નહીં પણ રસ્તે જતા લોકો પણ ઘાયલ થયા, અને છતાં સરકાર કહે છે ગોળી ચાલી નથી, ગોળી મારવામાં આવી નથી. જુઠ્ઠાણાઓનો તો એમનો ઇતિહાસ છે. આઝાદીની લડાઈમાં તો ક્યારેય ભાગ લીધો નથી એમના પૂર્વસૂરીઓએ, અંગ્રેજોનો સાથ દીધો છે, અને આજે પણ એ અંગ્રેજોની જેમ જ વર્તી રહ્યા છે. 12 વર્ષથી સંવેદના ગુમાવી ચૂક્યા છે, અને આજે સત્તાનો ભોગવટો કરવાનો છે. એ સંઘ પરિવારમાં જે પ્રકારે સ્પર્ધા જામી છે હોદ્દાઓ માટેની, એ સ્પર્ધા એમના જ માણસો એમના જ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે છે એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી. હજુ તો ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ 14, 2025 મારી પાસે ભાસ્કરનો અંગ્રેજીમાં અહેવાલ છે. કોંગ્રેસ NSUI protest at Gujarat University over corruption allegations, 72-hour ultimatum issued, Vice Chancellor promises action. Vice Chancellor Dr. Nirja Gupta એમની સામે NSUI જે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ, એણે 40 કરોડના ખર્ચે બંધાયેલા કન્વેન્શન સેન્ટર, એના રિનોવેશન પાછળ 35 કરોડ રૂપિયાનો ખર્ચો થયો, ને એને એમાં ભ્રષ્ટાચાર થયાની વાત પણ એમણે કરી હતી, અને બીજી પણ ઘણી બધી વાતો એમાં હતી. હવે આ બેન શ્રી ડોક્ટર નિર્જા ગુપ્તા એ એમના પતિદેવ RSS ના ખૂબ અંતરંગ વર્તુળોમાં છે. એટલે પહેલા વિદેશી વિદ્યાર્થીઓ જે ફાળવવામાં આવતા હતા એ વિભાગ એ નિર્જાબેનને જ્યારે ભવન્સના પ્રિન્સિપાલ હતા ત્યારે એમને સોંપવામાં આવ્યો હતો, અને અમે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશનના ડાયરેક્ટર હતા, અમને પણ વિદેશી વિદ્યાર્થીઓ એ સેન્ટર તરફથી મળતા હતા. એ વખતે ડોક્ટર હિમાંશુ પંડ્યા એ વાઇસ ચાન્સેલર હતા, અને હિમાંશુ સાથે વાત કરી શકાય. હિમાંશુમાં અક્કડ નહોતી, સમસ્યાઓ ઉકેલવા માટેની પણ એની તૈયારી રહેતી હતી. પણ આ બેન જ્યારથી વાઇસ ચાન્સેલર થયા ત્યારથી એમને અમુક સંસ્થાઓને વિદેશી વિદ્યાર્થીઓ કેમ ફાળવવામાં આવે, કારણ કે આપણી જે સંસ્થાઓ છે, RSS ની સંસ્થાઓ છે, એ જ સંસ્થાઓને વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે, અથવા તો ભારતીય જનતા પાર્ટીના કયાગરાઓની શિક્ષણ સંસ્થાઓ છે એમને જ વિદેશી વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે, એવો એમનો આગ્રહ રહેતો હતો. એવું અમને બહુ જ એમની સાથેની ચર્ચામાં ઉપસ્થિત મિત્રોએ કહ્યું હતું. અને બેન શ્રી સાંચી યુનિવર્સિટી મધ્યપ્રદેશની,
ત્યાં પણ ઘણા બધા પરાક્રમો કરીને આવ્યા. હવે પરાક્રમોની ચર્ચા આજનો વિષય નથી. પણ બેન આમ તો નિવૃત્ત થઈ ગયા છે મને લાગે છે પ્રિન્સિપલ તરીકે. પણ અત્યારે હવે પેલું મેં કીધું ને કે એનએસયુઆઈ કે કોંગ્રેસ એ કોઈ સવાલો ઉઠાવે તો એ સવાલો એને અવગણવા, પણ હવે જે સવાલો ઉઠી રહ્યા છે એ એમના ઘરમાંથી જ ઉઠી રહ્યા છે. ઘરમાંથી એટલે કે સંઘ પરિવારમાંથી જ. આ બેન ભારતીય જનતા પાર્ટીની સરકારના બહુ જ લાડકા બેન રહ્યા. એમને અપેક્ષા હતી કે એમની વાઇસ ચાન્સેલર તરીકેની મુદત પાછી રિપીટ થશે, કારણ સાંચી યુનિવર્સિટીમાં એમને મોકલાયા હતા વાઇસ ચાન્સેલર તરીકે. ત્યાં કઈક જે પરાક્રમો થયા એટલે એમને વચ્ચેથી જ અહીંયા મોકલી દેવામાં આવ્યા. ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર થયા અને આ આપણા જે અખબારોમાં જે પ્રકાશિત થયેલા અહેવાલો છે એ અહેવાલોને મને ટાંકવાનું પણ મન થાય છે. મુંબઈ સમાચાર જેવા પ્રતિષ્ઠિત અખબારે આજે જ પ્રકાશિત કર્યું છે કે ભાજપ સરકારના માનીતા મહિલા વાઇસ ચાન્સેલર સામે એબીવીપી નો મોરચો મળતિયાઓને 5-5 લાખ પગાર આપી 11 કરોડનો ચૂનો લગાડ્યો. હવે આ બેનશ્રી નો વહીવટ એવો રહ્યો કે એમના પતિદેવ ના જે મળતિયાઓ હતા એમને પણ એમની સાથે જે કામ કરનારા કર્મચારીઓ હતા એમને પણ 5 થી 6 ગણો પગાર આપીને બેને હંગામી કર્મચારીઓ જે હતા એમને કાઢીને અહીંયા નોકરીમાં પેલા લોકો એટલે એમના પતિદેવના કર્મચારીઓને અહીંયા ગોઠવી દીધા. અને એની યાદી પણ મારી પાસે છે. યાદીમાં ઘણા બધા નામો છે. મહિને 45,000 રૂપિયાનો જેને પગાર આપીને જે કામ કરતા હતા કોઓર્ડિનેટર, એમને નિર્જાબેને જે કૃપા વરસાવી એ પવન પંડિતને 2.5 લાખ રૂપિયાનો મહિને પગાર. રાહુલ ભાગ્યદાણી 1,20,000 નો એમનો સેલરી હતો મહિને. સોરી, કોઓર્ડિનેટરને 1,20,000 મળતા હતા. એમની જગ્યાએ એમણે શ્રીનિવાસ રાવને 5 લાખ રૂપિયાનો પગાર આપીને રાખ્યા. મલયને 60,000 આપતા હતા, ત્યાં કોઈ અધિકારીને 2.5 લાખ રૂપિયાનો પગાર આપ્યો. અંકિત 40,000 માં કામ કરતો હતો, એને માનસિંહ રાજોરાને 1.25 લાખ રૂપિયા. અને એવા તો ઘણી બધી પેલી વિગતો છે. એટલે જે કામ 85,40,000 રૂપિયામાં થતું હતું એને માટે એમણે વર્ષે 4,50,00,000 રૂપિયા એ ખર્ચવાનું પસંદ કર્યું. કારણ કે વાઇસ ચાન્સેલર તરીકે પોતાની સત્તાનો ઉપયોગ એ કરી શકે. અને આ વાત જો કોંગ્રેસ વાળાઓ તો આમ તો છે ને બહુ જ અભ્યાસ કરતા હોય એવું લાગતું નથી. ઘણી વખતે અમે કહીએ છીએ કે એ લોકો કદાચ એમના કામો કરાવી લેવા માટે થોડાક વિરોધો દર્શાવે છે, બાકી અભ્યાસ કરતા નથી. પણ એબીવીપી વાળા બરાબર અભ્યાસ કરીને વિગતો કાઢી લાવ્યા છે. એબીવીપી એ આરએસએસ ની વિદ્યાર્થી પાંખ છે. આમ તો અમારા બહુ જ અંતરંગ એવા સ્વજન દત્તોપંતજી થેંગડી એ બહુ જ આદરણીય એવું વ્યક્તિત્વ. અને મને ખ્યાલ છે કે પાટકર હોલ, મુંબઈના પાટકર હોલમાં એકવાર ચંદ્રશેખર અને દત્તોપંતજી થેંગડી, ચંદ્રશેખર પ્રાઇમ મિનિસ્ટર હતા અને દત્તોપંત થેંગડી એમનું એક સાથે ભાષણ હતું. એના પછી દત્તોપંતજીને હું મળવા માંગતો હતો એટલે મને કે આપણે પુણે આવી જા તો આપણે વાતો કરીશું.
અને એ વખતે દત્તોપંત થેંગડી એટલે એવી વ્યક્તિ, આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વાળાઓની છાપ પણ NSUI વાળાઓ કરતા જરાય જુદી નથી પડતી, પણ દત્તોપંત થેંગડીને કેટલા લોકો ઓળખે છે એ પણ એક મોટો પ્રશ્ન છે. જે માણસે ભારતીય મજદૂર સંઘ, દેશનું નંબર 1 કામદાર સંગઠન, કોંગ્રેસના શાસનમાં જેને જાહેર કરાયું હતું, એના સંસ્થાપક, ભારતીય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એના સંસ્થાપક, બીજી અનેક સ્વદેશી જાગરણ મંચના સંસ્થાપક, આવા નિષ્ઠાવંત RSS ના પ્રચારક, જેમણે કેરળમાં RSS ની સૌથી વધારે શાખાઓ શરૂ કરાવેલી. કેરળમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ બહુ જાજુ વજૂદ નથી એનું, પણ ત્યાં RSS ની સૌથી વધારે શાખાઓ જો શરૂ કરાવી હોય તો એ દત્તોપંતજી થેંગડીએ કરાવેલી. એ દત્તોપંતજીને હું જ્યારે પુણેમાં મળવા ગયો ત્યારે એ રિક્ષામાં પ્રવાસ કરતા. આજે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો અમદાવાદનો મંત્રી પણ કદાચ પોશ ગાડીમાં પ્રવાસ કરતો હશે, કારમાં. પણ જે આટલી મોટી પ્રતિભા એ રિક્ષામાં પ્રવાસ કરતા હતા ને હું એમની સાથે રિક્ષામાં જે કાર્યક્રમ સ્થળે જવાનું હતું ત્યાં ગયો હતો. આવા દત્તોપંતજી, એમણે જે સંસ્થા સ્થાપી એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એનો જે એજન્ડા હતો, અને અમારા મિત્ર અરુણ ઓઝા, બહુ જાણીતા ધારાશાસ્ત્રી ગુજરાત હાઈકોર્ટના, એ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી જ આવ્યા. આમ તો ઘણા બધા, મોદી પણ ક્યારેક વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા હતા, બીજા ઘણા બધા, વિજય રૂપાણી પણ વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા હતા. એટલે આ વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એણે આ બેનશ્રી જે નિર્જા ગુપ્તા છે, હજુ હમણાં જ એમની મુદત પૂરી થઈ, અને ડોક્ટર જગદીશ જોશી, એમને વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો. એ પછી નિર્જા ગુપ્તા ઉપર એબીવીપીએ 11 કરોડ નો ચૂનો લગાડ્યો છે એમણે, એવો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ આવો આક્ષેપ કરે તો લોકો એમ કે આ લોકો તો છે ને બહુ ગંભીરતાથી લેવા જેવા નથી, આ તો ખોટું બોલે છે, વગેરે વગેરે વગેરે. પરંતુ અને આ મુંબઈ સમાચારે પોતે પણ આ બાબત વિગતે પ્રકાશિત કરી છે, એટલે મને એમાં એનો ઉલ્લેખ કરવાનું સવિશેષ ગમ્યું. હવે આના માટે ભાઈ શ્રી જગદીશે એક સમિતિ નિમી છે. એમાં સિન્ડિકેટ સભ્ય હિરેન જાદવ, IQAC ના ડાયરેક્ટર પ્રોફેસર CG બ્રહ્મભટ્ટ, સ્કૂલ ઓફ લો ના હેડ પ્રોફેસર ભાવેશ ભરાડ, એમની એક કમિટી બનાવવામાં આવી છે. પણ આપણે ત્યાં એક કહેવત છે. કહેવત શું છે ખબર છે? કે ઘરના ભૂવા ને ઘરના ડાકલા, બધો જ વહીવટ, સત્તા કે લાભ પોતાના જ માણસો વચ્ચે રહે, અને બહારની કોઈ ત્રાહિત વ્યક્તિ ની કોઈ રોકટોક કે દખલગીરી ન હોય, એવો એનો અર્થ થાય. અને ભૂવો એટલે ધૂણનાર કે વિધિ કરનાર, ડાકલા એટલે ડમરું કે વાદ્ય વગાડનાર. જો ઘરના જ લોકો ભૂવા અને ઘરના જ લોકો ડાકલા વગાડે તો પૂજા કે વિધિનો બધો ફાયદો કે વ્યવહાર ઘરમાં જ રહે. એટલે આ જે કમિટી બનાવવામાં આવી છે, એ કમિટીમાં ઘરના ભૂવા અને ઘરના ડાકલા, એમાં 2 જણાને તો હું ઓળખું છું, એ એબીવીપી ના જ છે. એમાંના એક ભાઈ તો પાછા મારા સન્મિત્ર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચૂકેલા, સંસદ સભ્ય રહી ચૂકેલા સજ્જન માણસ એવા રાજેન્દ્રસિંહ રાણા,
ભાવનગરના એમના પીએ રહ્યા છે, એટલે એમની આ કમિટી એ શું તારણ લાવશે એ પહેલાથી સમજી શકાય એમ છે. કારણ કે આમાં છે ને કમિટી બનાવી દો, અહેવાલ આવે એટલે અભરાઈએ ચડાવી દો. અગાઉ ડોક્ટર હિમાંશુ પંડ્યાના સંદર્ભમાં કે પિનાકિનના સંદર્ભમાં પણ આવી જ ફરિયાદો થઈ હતી. અને તમને ખ્યાલ હશે, તમે જોયું હશે કે યુનિવર્સિટીની દિવાલો ઉપર વાઇસ ચાન્સેલર ભ્રષ્ટાચારી છે. અરે તમારો વાઇસ ચાન્સેલર છે. સંઘ પરિવારમાં અત્યારે સ્પર્ધા ચાલે છે, હોદ્દાઓ મેળવવાની સ્પર્ધા. અને એમાં બધા સંગઠનો, સંઘના જે લગભગ 500 જેટલી, આમ તો સંગઠનો કહેવાય પણ હું ઘણી વખતે 500 જેટલી દુકાનો કહું છું. એ 500 જેટલી દુકાનો, એના બધા પ્રતિનિધિઓ એકમેકને ત્યાં આગળ છે ને ચેકમેટ કરવાની કોશિશ કરે છે કે ધારો કે પીઆરઓ ની પોસ્ટ છે તો એ કોને મળે, ભારતીય વિચાર મંચ વાળાને મળે કે પછી એબીવીપી વાળાને મળે, એના માટે કોણ ગોઠવાય, અંદર કોને ધમકી આપવામાં આવે, કોને છે ને કહેવામાં આવે કે પાછું ખેંચી લે, નહીં તો પછી આમ થશે. આ છે ને માત્ર કોંગ્રેસ વાળાઓને ધમકાવતા નથી, એમના પોતાના લોકોને પણ ધમકાવે છે. અને આ રીતે બધું ચાલ્યા કરે. પણ આ બધી વિગતો બહુ જ આમ ચર્ચાની એરણે છે. એબીવીપી ના નેતા ધ્રુમિલ અખાણી, એમણે તો પાછું કહ્યું છે, મારી પાસે આ મને લાગે છે કે ભાસ્કરનો જ રિપોર્ટ છે, હા ભાસ્કરનો જ છે, અંગ્રેજીમાં રિપોર્ટ છે, એટલે કે એમણે નિર્જા ગુપ્તાની સામે આ ભ્રષ્ટાચારના આક્ષેપની વાત કરી છે, ખોટો ખર્ચો કરાવ્યો છે એની વાત કરી છે. અને એમણે કહ્યું છે, a written complaint has been submitted to Gujarat University regarding the matter. હવે આ એમણે મેટર ની ફરિયાદ કરી છે. અને મેં કહ્યું એમ કે એક સમિતિ પણ રચાઈ છે. એ સમિતિ એ દેખાડા પૂરતી જ રહે, બાકી તો પછી આમાં અહેવાલમાં એમ કહેવાયું છે કે ક્રાઇમ બ્રાન્ચને કેમ આ રિફર ન કરાય. The panel will examine the allegations and submit its finding. If the claims are substantiated during the investigation, the matter could be referred to the crime branch and action may be initiated against concerned university officials, including possible arrest. તાકાત છે નિર્જા ગુપ્તાની ધરપકડ કરવાની? વાતોના વડા કરવાનું બહુ ફાવે, ફરિયાદ કરવામાં આવે. હા, ખોટું થયું છે એ બહુ સ્પષ્ટ છે. અને એમાંય પાછા છે ને નિર્જા ગુપ્તાના વિદ્યાર્થી, એમની જ નિમણૂક અહીંયા છે ને મને લાગે છે કે 2.5 લાખ રૂપિયાના પગારે કરવામાં આવી. જે કામ 45,000 માં થતું હતું એ કામ પવન પંડિત એમને નિયુક્ત કરીને એમણે મોંઘું દાટ કરાવ્યું છે. એમના પતિ આમ તો નિર્જા અરુણ લખતા હતા ઘણો વખત સુધી, તો પણ નિર્જા ગુપ્તા તરીકે અત્યારે વધારે એમનું નામ ચર્ચિત છે. એમના પતિનું નામ અરુણ કુમાર છે અને એ ઓએનજીસી માં મને લાગે છે કે હતા, કે ઓએનજીસી માં એમના સાથી, એમની સાથે જે રહ્યા એ લોકોને પણ અથવા તો એમના કર્મચારીઓને અહીંયા નિયુક્ત કર્યા છે. આ તપાસમાંથી કંઈક બહાર આવે અને એનો કંઈક વિશ્વાસ બેસે એવી તપાસ થાય. કારણ કે જે તપાસ કરનારા છે એ તો બિચારા કયા ઘરા માણસો છે. એમાં 2 જણા તો હું માનું છું ત્યાં સુધી એબીવીપી ના છે, પણ સંઘ પરિવારના જ છે, એટલે 2 આંખની શરમ એમને શરમમાં નાખવા માટે નિર્જા ગુપ્તા અને અરુણ કુમાર ગુપ્તા એ સક્ષમ છે. કારણ કે આરએસએસ ના અધિકારીઓ સાથેના એમના જે ઘનિષ્ઠ સંબંધો, અધિકારીઓ તમને ખ્યાલ છે આરએસએસ માં હોદ્દેદારોને અધિકારી કહેવાય છે,
એમનો પ્રભાવ પાડીને આ સમિતિનો અહેવાલ એ સિન્ડિકેટે મંજૂર કર્યો. તો આ બધી બાબતો સિન્ડિકેટે મંજૂર કરી હતી, એટલે જે ભાઈ સિન્ડિકેટમાંથી આવ્યા છે આમાં સમિતિમાં, એ પણ એમાં સંમતિ આપનાર હશે એવું આપણે માની શકીએ. હવે અહેવાલ જો આપી શકે છે કે કેમ, અને અહેવાલમાં કઈ ટીકાત્મક અથવા ક્રાઇમ બ્રાન્ચને રિફર થાય એમ છે કે કેમ, એ તરફ આપણી નજર જરૂર રહેશે. કારણ કે આ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા આમે ખરડાયેલી છે, ખરડાતી જાય છે. અને ભાઈ શ્રી પરિમલ, વચ્ચે પિનાકીને એક વખત ભૂલથી કહ્યું હતું, પરિમલ ત્રિવેદીના વખતમાં તો એવી પ્રતિષ્ઠા હતી કે એમણે ઉર્દુને વિદેશી ભાષામાં ક્લાસિફાય કરાવી, પછી પાછળથી એમાં ફરક કરાયો. એટલે આપણે ત્યાં ઉર્દુ એ મુસ્લિમોની ભાષા છે અને વિદેશી ભાષા છે એવો ભ્રમ આરએસએસ વાળા ઘણી વખતે પોષે છે. પરંતુ અમારા મુંબઈના એક સંસ્કૃતના મહાપંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર એ મુસ્લિમ છે, પરંતુ એ પાઠશાળામાં ભણ્યા છે અને સંસ્કૃતના વિદ્વાનોનું જે મુખપત્ર છે એના પણ એ તંત્રી છે. આમ તો કોઈ ભાષા કોઈ ધર્મની હોતી નથી, અને ઉર્દુ એ કોઈ મુસ્લિમોની ભાષા નથી, અને સંસ્કૃત એ હિન્દુઓની ભાષા નથી. અમને બરાબર ખ્યાલ છે કે સંસ્કૃતમાં વિદ્વાનો ઘણી વખતે મુસ્લિમ પણ હોય છે. અને તમારી જાણ ખાતર કહી દઉં કે કેરાલા યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં ટોચના નંબરે જે આવે છે એ હંમેશા મુસ્લિમ વિદ્યાર્થી જ હોય છે કે વિદ્યાર્થીની હોય છે. અને ઉર્દુ પણ આ દેશની જ ભાષા છે. અને ડોક્ટર મનમોહન સિંહ, આપણા સદગત વડાપ્રધાન અને આપણા સદગત રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાળ શર્મા અને પત્રકાર શિરોમણી સદગત કુલદીપ નાયર, એ ત્રણેય જણા ઉર્દુ માધ્યમમાં ભણેલા. એ વાત હું ગર્વભેર કહેતો હોઉં છું. ભાષાને કોઈ ધર્મ નથી હોતો, અને ધાર્મિક વિતંડવાદ એમાં આપણે કોઈ ભાષાઓને ખેંચવી ન જોઈએ. અને યુનિવર્સિટીમાં તો ખાસ ધ્યાન રખાવવું જોઈએ કે એમાં શિક્ષણ અને ઉત્સુકતા, જાણવાની ઉત્સુકતા, પ્રશ્નો પૂછાવાની ઉત્સુકતા એ વિદ્યાર્થીમાં જળવાઈ રહે એવું વાતાવરણ એ શિક્ષકોએ ઊભું કરવું જોઈએ. પણ આ ભ્રષ્ટાચારીઓ કેવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે તમે બધા નિહાળી રહ્યા છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.